મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શેરગઢના મૂળજી લુહાણા, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું. એ મહારાજને શરણે થયા, ચોરી કરવા આવ્યા હતા. મહારાજે એમના ચિત્તને ચોર્યું અને ગુના માફ કરીને મહારાજને શરણે આવ્યા. જ્યાં ચોરી કરવા જાય ત્યાં એને મહારાજના દર્શન થયા. એ મહારાજના ઐશ્વર્યના દર્શન કરી મહારાજને શરણે થયા, વર્તમાન સ્વીકાર્યા અને મહારાજની સેવામાં રહ્યા. પાર્ષદ તરીકે મહારાજની સેવામાં હતા. એ સમયમાં સોરઠના બે સ્ત્રી ભક્તો, બાઈઓ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. બહેનોની સભામાં એમણે દર્શન કર્યા અને મહારાજની પૂજા કરવા એમણે બે ડબ્બા, એક ડબ્બામાં સોનેના ઘરેણાં, એક ડબ્બામાં રૂપિયા, મહારાજની પૂજા કરવા માટે એ પ્રેમી ભક્તો લાવ્યા હશે. પાર્ષદ દ્વારા મહારાજ પાસે મોકલા. મહારાજે એ જ વખતે આમ ડબરા ખોલી અને એ ઘરેણાં રૂપિયા જોયા. મહારાજ એમનો ભક્તિભાવ જોઈને રાજી થયા. આ મૂળજી ભક્ત, એમને લૂંટફાટ, ચોરી કરવી એ પૂર્વના સંસ્કારો હતા. આવું ઘરેણું અને રૂપિયાના ડબરા જોઈ અને મનમાં ચોરી કરવાના સંકલ્પ થયા. અંતર્યામીપણે મહારાજ જાણી ગયા કે મૂળજીના હૃદયમાં હજી આ ભાવ ગયો નથી. એટલે મહારાજે એમની પરીક્ષા લેવા અને એના એ સ્વભાવને ટાળવા માટે લીલા કરી. અને એ ડબરા મહારાજે મૂળજીને આપીને કહ્યું કે જાઓ બહેનોની સભામાં આ જે બહેનો ઘરેણાં લઈ આવ્યા છે એને આપી આવો અને એમને કહેજો કે અત્યારે તમારી પાસે રાખો અને મહારાજને જ્યારે જોશે ત્યારે મગાવી લેશે. મૂળજી ભક્તે આ નજરે જોયેલા ઘરેણાં રૂપિયા એના ડબરા હતા. પાછા દેવા પણ મૂળજી ભગત ગયા અને એ બહેનોને વાત કરી કે મહારાજે આવું કહ્યું છે કે તમે અત્યારે સાચવો, મહારાજને જ્યારે જરૂર હશે ત્યારે મહારાજ મંગાવી લેશે. અને વાત કરતાં કરતાં એમનું ગામ, નામ, ઠેકાણું જાણી લીધું. પછી આ 84 પૂરી થઈ, બ્રહ્મ 84. મહારાજને સત્સંગમાં બીજે વિચરણમાં જવાનું હતું. એટલે આ મૂળજી ભગતે મહારાજને કીધું, મહારાજ, મારા માતુશ્રી બીમાર છે, એવા વાવડ આવ્યા છે સમાચાર, તો હું જઈ આવું. એમનો બીજો કોઈ આધાર નથી. મહારાજ કે સારું, એ મા બાપની સેવા કરવી જોઈએ, એની સંભાળ રાખવી જોઈએ, તો તમે જઈ આવો. ભગવાન તો બધું જાણે છે એના સંકલ્પને.
મહારાજની રજા લઈ અને મૂળજી શેરગઢ જવા નીકળ્યા. પણ એમને તો જવું હતું. આજે બે બાઈઓ મહારાજની સેવા લઈને આવ્યા હતા. ડબરા પાછા એમની ઘરે ગયા હતા. એટલે આ મૂળજી એમની ઘરે ગયા. સાંજના સમયે ગયા અને મૂળજી ભગતને આવેલા જોયા. એટલે એ બહેનો બહુ રાજી થયા. ઓ દયા કરી, આજે ભગવાનના ભક્ત આપણી ઘરે આવ્યા. એટલે મૂળજીએ વાત કરી કે હું મારા સંબંધીને ત્યાં ગયો હતો, પણ ત્યાં તાળું હતું. આ મોડી રાત્રે બીજે ક્યાં જાવું થયું, અહીંયા ભગવાનના ભક્તો છે ત્યાં હું જઈ આવું એટલે આવ્યો છું. બહુ સારું કર્યું, બહુ દયા કરી, અમારું આંગણું પાવન થયું. તમે ભગવાનના ભક્ત આજે અમારે ત્યાં આવ્યા. ઢોલિયો ઢાળી દીધો, સારી રસોઈ બનાવીને આ ભગતને જમાડ્યા. પછી જમતા જમતા થોડી વાતો કરી અને કહ્યું કે મહારાજે તમને જે થાપણ આપી છે એને બરોબર સાચવજો. મહારાજને જરૂર હશે ત્યારે પાછી મંગાવી લેશે. ક્યાં મેં બરોબર સાચવીને રાખ્યું છે. વળી વાત કરતાં કરતાં પાછી વાત કરી કે અત્યારે ચોર લૂંટારાના બહુ ભય છે, એટલે જરા કામ બરોબર સાચવીને રાખવું. એટલે આ બહેનોએ કીધું કે અત્યારે આ ચોર લૂંટારાના ભય ઘણા છે, એટલે અમે છે ને આગમનમાં એને આમ ખાડો ગાળીને અંદર દાટી દીધા છે. એ ડબરા કાંઈ ચિંતા કરતા નહીં, અને મહારાજને કહેજો કાંઈ ચિંતા ન કરે અને જરૂર હોય ત્યારે મગાવી લે. હા, મૂળજી ભગતને એડ્રેસ મળી ગયું. વાત કરવામાં બહુ બધા તૈયાર હોય. આપણે શ્રી વાસુદેવ અષ્ટક બોલીએ ને, એમાં પણ એક શ્લોક આવે છે, કામાર્થ તસ્કર નટ વ્યસની દ્વિસંતમ સ્વસ્વાર્થ સિદ્ધિમેવ ચેતસી નિત્યમેવમ નારાયણમ પરમ એવ મુદા સ્મરંતમ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. કામી માણસ જેમ સ્ત્રીનો સંકલ્પ કરે એને મળવા માટે એ આમ બધું ભૂલી જાય. તસ્કર, ચોર, એને વસ્તુ દેખાય એટલે એ ચોરવા માટે એની વૃત્તિ એક થઈ જાય. એનું જ એને ચિંતન થાય કે કેમ એ ચોરી કરી લેવી. એમ ભગવાનના ભક્તો અહીંયા તો સ્તુતિમાં તો મહારાજ એવી રીતે ભગવાનનું સ્મરણ કરે છે. એવા ધર્મ ભક્તિના પુત્ર એમને હું શરણે આવ્યો છું એવી પ્રાર્થના છે કે આપણે ભગવાનમાં કેવી વૃત્તિ રાખવી જોઈએ. તો કામી માણસ જેમ સ્ત્રીમાં એની વૃત્તિ હોય, ચોરની જે પદાર્થમાં ચોરી કરવામાં એની વૃત્તિ હોય, એમ ભગવાનના ભક્તોએ ભગવાનને સંભાળવા, ભગવાનમાં વૃત્તિ રાખવી, એકતાન થવું. આ મૂળજી ભગતે પણ કેવું વાતમાં બધું જાણી લીધું, જાણે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા હોય એમ. મહારાજની વાત કરતાં કરતાં એ ડબરાનું એડ્રેસ જાણી લીધું. એવી વાત કરી, કાંઈ ચિંતા નહીં કરતા, અમે આગવણમાં બરોબર એને દાટ્યા છે. મહારાજને કહેજો ચિંતા ન કરે અને સમય આવે જરૂર મંગાવી લે. આવી વાત થઈ. જમીને થોડી વાર મહારાજના ચરિત્રો, મહિમા, એમની બધી વાતો થઈ. પછી મૂળજી ભગતે કીધું મારે સવારમાં વહેલું નીકળવું છે, તમારે પણ કામકાજ હોય તો હવે આરામ કરી. એમને ક્યાં આરામ કરવો હતો, પણ આ બધા ઘરના સભ્યો સૂતા. મૂળજી તો થોડી વાર પથારીમાં આડા થઈ અને રાહ જોતા હતા બધા સૂઈ જાય એની. બધા સૂતા. બિલ્લી પગે ઘરમાં જઈ અને
આગમણમાં આમ રાખ એક બાજુ કરી ખાડો કરીને બે ડબરા એ બારા કાઢ્યા અને વહેલી સવારે નીકળી ગયા, કોઈને ખબર ન પડે એમ. આગળ જતા મોં સૂજણું થયું, પોતે ઘોડો લઈને આવેલા. સવાર થતાં આછું અજવાળું થયું, ત્યાં આમ સામેથી મહારાજને આવતા જોયા. મહારાજ માણકી અસવાર થઈ અને મહારાજ આવતા હતા. ચાર આંખો ભેળી થઈ, મનમાં થયું ભારે કરી. એટલે બીજો રસ્તો આમ જતો તો એ તરફ મહારાજને સામે જોયું જ નથી એમ માનીને બીજે રસ્તે વળ્યા. ત્યાં તો મહારાજે પોતાની ઘોડી એ બાજુ લઈને સામે આવ્યા. નજીક આવ્યા, મહારાજે કીધું, મૂળજી અત્યારે વહેલા કઈ બાજુ? અરે મહારાજ, મારા સંબંધીને ત્યાં હું ગયો હતો. મહારાજ કે તમારી ભેળું આ ખંભે જોડીમાં શું છે? ગેંગે ફેફે થવા માંડ્યો. અરે મહારાજ, એ મને નાસ્તો કરી દીધો છે ને ભેળો, એટલે એ ભેગું છે. મહારાજે એમના ઘોડા પાસે જ પોતાનું ઘોડું લઈ લીધેલું. મહારાજ કે અમને બહુ ભૂખ લાગી છે, તો હું નાસ્તામાં છે એમ કરીને મહારાજે એમની જોડી ખેંચી. ત્યાં ઓલા ડબરા બે હેઠે પડ્યા. મહારાજે જોયું. મહારાજ કે આ ડબરા તો ઓલા બાઈઓ આવ્યા હતા રૂપિયા ને ઘરેણા લઈને, એ ડબરા લાગે છે. મૂળજી ભગતના મોતિયા મરી ગયા. આમાં ગેંગે ફેફે થઈ ગયું અને સ્વીકારવું જ રહ્યું. બે હાથ જોડીને કીધું, મહારાજ મને ક્ષમા કરજો. મહારાજ, મારો સ્વભાવ ગયો નહીં, અને મહારાજ મેં આ ચોરી કરી, અને મહારાજ હું તમારો ગુનેગાર થયો છું. મહારાજે જરાક એમને આકરા થઈને કીધું, અરે મૂરખ, તે શું કર્યું એનું તને કંઈ ભાન છે? અમને ઈષ્ટદેવ માનશો અને અમારી થાપણ ઓળવી? આ ચોરી કરવા જેવું કાળું કર્મ કર્યું, એમાંય આ સત્સંગીનો સ્વાંગ લઈ, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી અને જય સ્વામિનારાયણ એમ કહીને ઘરે અમારા ભગત થઈને જઈ અને આવી ચોરી કરી. આ સંપ્રદાયની ઉજળી કીર્તિમાં કાળું કલંક લગાડ્યું. મહારાજ એમને આમ દેખા. વાલા ભક્તજનો, ઘોડે બેસીને આમ મહારાજ મૂળજી ઉપર આમ આકરા થયા છે. આપણે પણ સાવધાની રાખવી. આપણે આ સત્સંગ થયો છે એટલે ખાલી આપણા નાત જાતથી સમાજ આપણને ઓળખતો નથી, એની સાથે એક વિશિષ્ટ ઓળખાણથી આપણને જુએ છે કે આ સ્વામિનારાયણના સત્સંગી છે, આ સ્વામિનારાયણના સાધુ છે. આપણી ઓળખાણ સ્વામિનારાયણ ભગવાન સાથે છે. એમનો તિલક ચાંદલો કર્યો છે, એમના આશ્રિત થયા છીએ, ત્યારે આપણે વિશેષ સાવધાની રાખવી જોઈએ. આપણાથી કંઈ ખોટું કર્મ થાય, ચોરી વગેરે થાય, તો આપણા નામ સાથે આપણા ભગવાનનું નામ છે. એટલે આપણે વિશેષ સાવધાની રાખવી જોઈએ, સાવધાન થવું જોઈએ. મહારાજની કીર્તિમાં આપણે ઉમેરો કરવો જોઈએ.
એટલે તો મહારાજ એવું કહેતા, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજ એવું કહેતા કે સૂરજ સરખી અમારી ગોદડીમાં ડાઘ પડવા દેશો નહીં. આ ઉજળો સંપ્રદાય છે. શ્રીજી મહારાજે આ કળિયુગમાં સતયુગ સ્થાપ્યો છે. આપણે ભગવાનના આશ્રિત છીએ, માટે સાવધાની રાખવી જોઈએ. આ મૂળજી તો પૂર્વના મુક્ત હતા. મહારાજને એનામાં રહેલી એક ટેવ, સંસ્કાર એને પણ કાઢવો હતો. એટલા માટે તો મહારાજ દિવ્ય રૂપે ઘોડીએ અસવાર થઈને એમની સામે આવ્યા છે અને મહારાજ એમને વેઢ્યા. આ મૂળજી ભગતે મહારાજને બે હાથ જોડ્યા, આંખમાંથી આહુડાઓની ધારા થઈ. મહારાજ, આપે કહ્યું હતું તારાથી અમારા વર્તમાન નહીં પડાય, પણ મહારાજ મેં આગ્રહ રાખ્યો. હું મારી પ્રકૃતિને વશ થઈને વર્તો. મહારાજ, મને ક્ષમા કરો. મહારાજે એમને કહ્યું કે અત્યારે જ પાછો જા અને આ ડબરા બાઈઓને પાછા આપી આવ. આ બહુ કઠણ આજ્ઞાઓ. પણ આ મૂળજી મુમુક્ષુ હતા, પૂર્વના મુક્ત હતા. મહારાજને એમને રાજી કરવા હતા અને મહારાજને પણ એના અંદરનો જે સંસ્કાર હતો ને એ ટાળવો હતો. એ જ વખતે મૂળજી પાછા એ ગામ ગયા. સવારમાં પાછા આવ્યા ઘરે. આ બહેનોને એમ થયું ભગત નદીએ નાવા ગયા હશે, ત્યાં પૂજાપાઠ કરીને પછી આવ્યા ઘરે પાછા. પણ મૂળજી ભગતે, માવડિયું મને ક્ષમા કરજો, મને માફ કરજો. હું આ ચોરી કરવાની ભાવનાથી આવ્યો હતો. તમને ડાઈ ડાઈ વાતો કરીને મેં આ ડબરા લઈને ગયો, પણ મહારાજે મને પાછો મોકલો દર્શન દઈને. આ ડબરા સ્વીકારો, મને માફ કરજો, ક્ષમા કરજો. એવી પ્રાર્થના કરી, ક્ષમા માગી અને મૂળજી પાછા ત્યાંથી વળ્યા અને આવ્યા ગઢપુર. મહારાજ દાદાના દરબારમાં એ લીલુડા લીમડા નીચે સભા કરીને મહારાજ બિરાજમાન હતા અને આ મૂળજી ભક્ત આવ્યા. મહારાજને દંડવત કર્યા. મૂળજીને જોઈને મહારાજ બોલ્યા, લ્યો મૂળજી આવ્યા, એમને બેસવાની જગ્યા આપો. મહારાજની નજીક આવ્યા એટલે મહારાજે પૂછ્યું, મૂળજી, આમાં મોં કેમ ઉતરી ગયું હોય એવું લાગે છે? આ તમારું મોઢું પડી ગયું હોય એવું? તારી માતાની તબિયત તો સારી છે ને? મહારાજે એવું પૂછ્યું. કંઈ પણ જવાબ આપ્યા વિના મૂળજી મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. બે હાથ જોડીને કીધું, પ્રભુ મને માફ કરો. તમે મને ચેતવો હતો, પણ મહારાજ હું સમજી ન શક્યો. આપની આજ્ઞાનું ઉલ્લંઘન થયું. આવી ફરીને ભૂલ ન થાય એવી દ્રઢતા કરવા મહારાજ મને આપને શરણે રાખો. મહારાજ, દિલમાંથી આમ ખરો પસ્તાવો આ મૂળજી ભક્તને થયો. એમના પસ્તાવાને પારખી મહારાજે માથે હાથ મૂક્યો અને કહ્યું કે હવે બહુ સાવધાન રહેજો.
મૂળજીના અંતરમાં થયું કે ક્યાં મારો આવો ચોરી કરવાનો સ્વભાવ અને ક્યાં મહારાજની કરુણા. વાલા ભક્તજનો, ભગવાન અતિ દયાળુ છે. આ જીવની કરણી સામે જોવે ને તો આ જીવનું કલ્યાણ ન થાય. આપણે સત્સંગ થયા પહેલાં અથવા તો આગલા જન્મમાં કંઈક જન્મોથી આ જીવ આવેલો આવે છે, એમના સારા નબળા કર્મો છે. ભગવાન ક્યારેય એની સામે જોતા નથી. ખરા દિલથી પસ્તાવો થાય, ભગવાનને શરણે જાય તો ભગવાન બધા ગુના એ માફ કરતા હોય છે. પણ સાવધાની ભગવાનના ભક્તએ રાખવી જોઈએ. ત્યાર પછી તો આ મૂળજી ભગત એ મહારાજની અનુવૃત્તિમાં રહીને ભજન ભક્તિ કરતા, મહારાજની સેવામાં જોડાઈ ગયા, મહારાજના હજુરી પાર્ષદ તરીકે રહ્યા અને મહારાજનું એવું ભજન કરતાં કરતાં, સેવા કરતાં કરતાં એ સમાધિનિષ્ઠ થયા અને નિરાવરણ સ્થિતિ, લોકાંતરમાં જાય આવે એવી એમની સ્થિતિ આ મૂળજી ભક્તની થયેલી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, પાયમો સમાધિ સામર્થ્યતે, ઈચ્છા આવે ત્યાં કરે ગતિ, જુએ સુરપુર ને કૈલાશ, સત્ય વૈકુંઠ ગોલોકે વાસ. એવા સમાધિવાળા થયા કે ભગવાનના ધામમાં જાય આવે એવી એમની સમાધિની સ્થિતિ થઈ, નિરાવરણ સ્થિતિ થઈ. એ મહારાજની મૂર્તિના પ્રતાપે, મહારાજના સંબંધે આ મૂળજી ભગત એવા ઉત્તમ કોટીના ભક્ત થયા. મહારાજની સાથે રહીને સેવા કરતા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમની આ સ્થિતિનું વર્ણન ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. આગળના એ મૂળજી ભક્તના પ્રસંગો આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.